નર્મદા જિલ્લામાં રિયાસતી રાજવી નગરી રાજપીપળા તાલુકાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતી મા હરસિદ્ધિના મંદિરે રાજપૂત સમાજના 201 રાજપૂત યુવાઓ દ્વારા 12મી તલવાર મહાઆરતીનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું। માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક આ તલવારી આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું। રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે, તેથી રાજપૂત સમાજ સહિત નગરજનોને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોય તો રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી। આ પ્રસંગે રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના 5 જિલ્લા નર્મદા, વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુર, લુણાવાડાના 201 રાજપૂત યુવાઓએ 2 મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી। આ તલવાર મહાઆરતીમાં 300 કિલોથી વધુ ફૂલોથી આ વર્ષની રામતિલક થીમને શણગારવામાં આવ્યું હતું। છેલ્લા 12 વર્ષથી સ્વસ્તિક, મા ત્રિશુલ, કળશ, સૂર્યોદય, યજ્ઞ, શંખ, મશાલ, ત્રિશુલ અને ડમરૂ પગલા, ધનુષબાણ અને રામતિલક જેવા થીમ પર તલવાર મહાઆરતી યોજાઈ છે। આ વર્ષે રામતિલકની થીમ રખાઈ હતી। હરસિદ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના 500થી વધુ રાજપૂત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભાયાત્રા કાઢી હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા। ત્યારબાદ સાંજે 201 જેટલા રાજપૂત યુવાઓએ તલવાર મહાઆરતી કરાઈ હતી અને પારંપરિક રાજપૂત લિબાસમાં સજ્જ થઈને તલવાર આરતી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી। જય માતાજી, મારું નામ ભવ્યદીપસિંહ મેહુલસિંહ રાજ। 12 વર્ષથી ચાલી આવતી આ તલવાર મહાઆરતી ના હિસ્સા રૂપે આજે અમે અહીંયા મા હરસિદ્ધિના મંદિરે ભેગા થયા છે, ત્યારે ખૂબ ખુશી તેમજ ગૌરવ લેનારો આ અવસર છે। છેલ્લા 12 વર્ષથી ચાલી રહેલી મહાઆરતીમાં લગભગ 2000 કરતાં પણ વધારે યુવાનોએ ભાગ લીધેલ છે। તે ઉપરાંત 5000 કરતાં પણ વધારે યુવાનોએ આ મહાઆરતીની તાલીમ પ્રાપ્ત કરેલ છે। જો આપણે વાત કરીએ તો અમે છેલ્લા 5 મહિનાથી અલગ અલગ ગામમાં જઈને અમારા રાજપૂત ભાઈઓને ભેગા કરીને આની તાલીમ કરી રહ્યા છે। આજનો અનુભવની વાત કરીએ તો આજે ખૂબ જ ખુશીનો અવસર છે। અમને એવો અનુભવ થાય છે કે મા હરસિદ્ધિ માતા અમને શક્તિ આપે છે તલવાર ફેરવવા માટે, જેના કારણે અમને કોઈ પણ પ્રકારનો તલવાર ફેરવતી વખતે કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી। અને ભવિષ્યમાં પણ આ છેલ્લા 12 વર્ષ જ નહીં પરંતુ આવનારા વર્ષોમાં અમે મા હરસિદ્ધિને પ્રાર્થના કરીએ કે આ તલવાર મહાઆરતીનું આયોજન પૂરા વિશ્વભરમાં થાય। જય માતાજી। જય માતાજી બાપુ, મારું નામ પાંજોલિયા યશોરાજ સુરેન્દ્રસિંહ છે। મેં નર્મદા જિલ્લામાં તલવાર મહાઆરતીમાં ભાગ લીધો છે। દર વર્ષની જેમ આ 12મું વર્ષ છે। 2014માં મહાઆરતીની શરૂઆત થઈ હતી, ત્યારે માત્ર 25 જેટલા યુવાનોએ શરૂઆત કરી હતી અને આજના સમયમાં આ વર્ષે ટોટલ 201 રાજપૂત યુવાનોએ તલવાર દ્વારા મા હરસિદ્ધિની આરાધના કરેલી છે અને આ પરંપરા આવનારા વર્ષોમાં આવી રીતે આગળ વધી રહેશે। તલવાર મહાઆરતી એટલે કે એમાં લગભગ 2000 જેટલા રાજપૂત યુવાનોએ ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં 12 વર્ષમાં અને 5000 જેટલા યુવાનોએ તાલીમ લીધેલ છે। આ વિશ્વમાં ક્યાંય ન થનારાની એક અનેરી પરંપરા છે, જે નર્મદા જિલ્લા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત અને લુણાવાડા જિલ્લાના રાજપૂત યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ પરંપરા દ્વારા અમે મા હરસિદ્ધિની આરાધના અને તેમની ભક્તિનો અનેરો આનંદ ઉઠાવીએ છીએ। આ અમારી તલવાર મહાઆરતીમાં 12 વર્ષ પૂર્ણ થયા છે અને તપનું ફળ 12 વર્ષ પછી મળશે। એટલે આવનારા વર્ષોમાં આજે આ વર્ષે 201 સંખ્યા થઈ છે, તેમાં પણ વધારો થશે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ તલવાર મહાઆરતી આવનારા વર્ષોમાં પણ આવી રીતે નિરંતરપણે ચાલ્યા કરે, કોઈ પણ વિઘ્ન વગર, એવી જ મા હરસિદ્ધિને પ્રાર્થના। જય માતાજી। મારું નામ પાંજોલિયા યશોરાજસિંહ સુરેન્દ્રસિંહ। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।